પાછળ અંધારું હોય. મોટા મોટા સુપરસ્ટારના છોકરાઓ જોઈ લો, દીવા પાછળ અંધારું હોય તો ભાઈ મહાભાઈ આહિર આટલું ઉછળવાની કોઈ જરૂર નહીં. તારો જે દીવો ખરો ને એની પાછળ જે ખરું ને અંધારું. નમસ્કાર મારા ભાઈઓ, કેમ છો? તો આજે વાત કરવાના છે કે અત્યારે માયાભાઈ આહિરનો એક ભાઈ છે એ ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યો છે. તો આખરે તે શું વિરોધ કરી રહ્યો છે તે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. પૂરી માહિતી ડિટેલ સાથે હું જણાવીશ. તો મિત્રો જણાવી દઉં કે હમણાં રાજા સાહિત જેવા લગ્ન એટલે કે માયાભાઈ આહિરના પુત્રના લગ્ન અત્યારે ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે અને અત્યારે તેના લગ્ન એટલે કે કરોડો અબજો રૂપિયાનો ખર્ચો કરવામાં આવેલ છે. ત્યારે કોઈ જોઈ શકતા નથી એવા લોકો, કારણ કે જો જેની પાસે હોય તે તો ખર્ચો કરવાના જ છે. હરેક બાપને પોતાનું સપનું હોય છે કે એનો પુત્ર એક આલિશાન અને રાજાશાહી જિંદગી જીવે અને એક સારી રીતે પરણે એને લગ્ન કરે. હરેક બાપની ઈચ્છા હોય છે. એવી જ રીતે માયાભાઈ આહિર એટલે આપણા ગુજરાતના લોક સાહિત્ય કલાકારે તેના પુત્રના લગ્નનું ધામોધૂમથી આયોજન કર્યું હતું. જેથી એક ભાઈ એવો વિડીયોમાં તમને અગાઉ જણાવ્યું છે, તેમાં તમે 3 શબ્દ કીધા હશે કે તેની દીવાની પાછળ કારું અંધારું હોય છે. એનો મતલબ એ થાય છે કે જે અત્યારે દેખાવ કરે છે, દેખાવ કરવા માટે સારા હોય છે, પાછળથી અંધારું એટલે કે તે કારા કામ કરતા હોય છે. પણ આ શબ્દની પુષ્ટિ અમે નથી કરતા. તે એક મતલબમાં તે શબ્દનો અર્થ એ જ થાય ગણાય ને, એ માટે તમને જણાવી રહ્યો છે. અને એમ કહે છે કે તમે એટલું ઉસરવાનું, માયાભાઈ આહીને કહે છે કે એટલું ઉસરવાનું ને એટલો દેખાવ કરવાની જરૂર નથી. તો મિત્રો તમારું શું કહેવું છે? જો જેની પાસે જેની પોઝિશન હોય, જેની માર્કેટમાં નામ હોય એ પ્રમાણે તો લગ્ન કરવા જ જોઈએ કે સામાન્ય રીતે લગ્ન કરવા જોઈએ? તો મિત્રો હરેકનું સપનું હોય છે કે કંઈક ને કંઈક લગ્ન એક જીવનમાં પહેલી વાર થતા હોય છે. ત્યારે હરેક બાપ પોતાના કમાણીનો 50% હિસ્સો આ લગ્નમાં ખર્ચી નાખતો હોય છે. એવી જ રીતે માયાભાઈએ પણ આ વસ્તુ કરી હતી. તમારું શું કહેવું છે કે આ ભાઈ જે બોલે છે એ સાચું છે કે માયાભાઈએ જે કર્યું એ સાચું છે? તો કમેન્ટમાં જરૂર કહેજો. બાકી મળશું એક નવા વિડીયો સાથે, સત્યની વાત સાથે. ત્યાર સુધી આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.